એસએસવી સ્કૂલ પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જાતા એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું। કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ખુલજીભાઈ જગુભાઈ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ શહેર ટ્રાફિક પોલીસ શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। તેમના સંતાનમાં નિખિલ અને જયંતિ બે પુત્રો છે। મોટા પુત્ર જયંતિ ધોરણ 11માં અભ્યાસ કરતો હતો। ગઈકાલે રાત્રે 9 વાગે તેઓ નોકરી પરથી પરત આવ્યા હતા। બાદમાં પરિવારજનો ત્યાં મરણ પ્રસંગે હોવાને કારણે તેઓ ત્યાં ગયા હતા। તે દરમિયાન તેમના પત્નીના મોબાઈલ પર ફોન આવ્યો અને જણાવ્યું હતું કે પુત્ર જયંતિનો એસએસવી સ્કૂલની પાસે અકસ્માત થયો છે। બાઇકમાં તેઓ તુરંત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। ત્યાં જોતા ટોળું એકત્ર થયું હતું। પુત્ર રસ્તા પર ઊંધા મોઢે પડ્યો હતો। તેની પાસે એક ડમ્પર ઊભું હતું। ડમ્પરના આગળના ભાગે બાઇક ફસાયેલું હતું। સ્થાનિકો પાસે તેમણે જાણ્યું કે ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇક આગળના ભાગે ફસાયું હતું, છતાં ચાલકે ડમ્પર ઊભું રાખ્યું ન હતું અને બાઇકને 30 ફૂટ ધસડી હતી। ડમ્પર ચાલક પીધેલો હતો તેવા પણ આક્ષેપ થયા છે। આ ઘટનામાં કાર્તિક મહેન્દ્ર શર્માને પણ ઈજાઓ પહોંચી। બાદમાં પુત્ર જયંતિને એસએસજી હોસ્પિટલમાં લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। અજાણ્યા ડમ્પર ચાલક સામે કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે।